બધા મજામાં થશો તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી। તો આજે તો આપણે જવાનું છે માં મેલડી ઇલેક્ટ્રોનિક્સ, એટલે જે નવું ચાલુ થઈ રહ્યું છે તો એમના ઉદ્ઘાટનમાં અને જો ઓપનિંગ છે આજમાં, તો ત્યાં જઈશું અને જો બધા ક્રિએટર આવવાના છે તો એમની સાથે મુલાકાત કરાવશું। અને એ કઈ જગ્યાએ આવ્યું તમને એડ્રેસ કહી દો। જો ભાઈ શિવાજી સર્કલ ઘોઘા જગત નાકા, જે આપણે કેશવ કેક છે કે નહીં એની ઉપર, તો ત્યાં મસ્ત મજાની ટીવીઓ કેમેરા એ બધી વસ્તુ મળે છે। તો તમે બધા પણ વિઝિટ કરજો અને અમે જો અત્યારે જઈએ છીએ એમના ઓપનિંગમાં, અને હાલો ત્યાં જઈને જ મળી ગયા છીએ શિવાજી સર્કલે। અને જો આપણી પાછળ પાર્કિંગ છે ને, હવે આપણે જવાનું છે ઉપર, દુકાન છે ત્યાં। તો આપણે વિક્રમભાઈની શોપે આવી ગયા। જય માતાજી। અને અમારે વિક્રમભાઈ જય માતાજી। બસ વિજય અસ્મિતા બ્લોગ, વિજય અસ્મિતા બ્લોગ આવી ગયા છે ભાઈ। અમારી સાથે જો નિલેશભાઈ રાવલદેવ, ડાક ડમરૂની દુનિયાનું બહુ મોટું ગુંજતું નામ નિલેશભાઈ રાવલ, ભાવનગરવાળા। અને ખાસ અમારા વિજય અસ્મિતા બ્લોગ માટે ખાસ કહીએ કે ભાઈ અત્યારે શિવાજી સર્કલ આવ્યા છે ઘોઘા જગાત નાકા, ત્યાં માં મેલડી ઇલેક્ટ્રોનિક જે દુકાનનું ઉદ્ઘાટન છે। તો ખાસ કહી દો કે અહીંયા તમને ટીવી સસ્તામાં ટીવી મળી જાય, અને સાથે સાથે સીસીટીવી કેમેરા પણ મળશે। અને સીસીટીવી કેમેરાની એક વાત કરું તો તમે સીસીટીવી કેમેરા લેતા હોય બધી અલગ અલગ કંપનીના લેતા હોય, પણ આપણે આપણી પોતાની કંપની બનાવી છે માં મેલડી તરફથી, માં વિઝન, એટલે પોતાની કંપની છે એટલે તમને સસ્તા મળશે। અમારથી સસ્તા કોઈ નહીં આપી, કે કારણ કે તમે બધા કદાચ વશમાં ડીલરો હોય એટલે બધા 500,000 ડીલરોને મળતા હોય, એટલે ઘણા બધા પૈસા સડીને આવતા હોય છે। પણ અમે ડાયરેક્ટ અમારી પોતાની દિલ્હીથી અમારા પોતાની મેન્યુફેક્ચરિંગ કરી છે અને પોતે બનાવ્યા છે, એટલે તમને કોઈ ડીલર નહીં, ડાયરેક્ટ માલ મળશે। એટલે સસ્તામાં સસ્તા કેમેરા મળશે, 4 કેમેરાનો સેટ, કલર કેમેરાઓ, 3 મેગા પિક્ચર। મને આવડતું નથી, થોડી ખબર નથી, એટલે હું થોડું જાણી લઈશ પછી। હા, તો એ કેમેરા તમને બધા મળી જાય ખાલી 8,999 રૂપિયામાં, સસ્તામાં સસ્તા કરે આખા માહિતી આપશે કે એક વર્ષ તમને વોરંટી પણ મળી જશે। હા, 1 વર્ષ સુધી પીસ ટુ પીસની ગેરંટી। તમારો કેમેરો બગડી જાય તો અહીંયા લઈને વી આવવાનો, અમારા મોઢા પર તો ન મારતા, અહીંયા આવીને અમને આપજો ને તમને બીજો કેમેરો આપી દેવો। HD ક્વોલિટી આવશે અને નંબર પ્લેટ પણ દેખાઈ જશે આમાં। હા, જેટલું ઝૂમિંગ કરો ફાટશે નહીં, અને રાતે અંધારું થાય તેની હાથે હાથે લાઈટ થઈ જાય। એટલે બહુ જે વસ્તુ 15-20 હજારમાં મળે ને એ તમને મળી જવાની છે 8,999 રૂપિયા। એટલે આ ખાસ યાદ રાખજો, સીસીટીવી કેમેરા લેવાનું ભૂલતા નહીં। ભાવનગરમાં ને પણ આખા ગુજરાતમાં કોઈને સીસીટીવી કેમેરા જોતા હોય તો ભાવનગરની મુલાકાત લેજો, નીચે નંબર આપી દઈશ। ઓકે, જય મેલડીમાં। તો અને બધી વસ્તુ અહીંયા મળી રહે। તો આપણે વિક્રમભાઈની શોપ છે શિવાજી સર્કલ ઘોઘા જગત નાકા, આપણે માં ઇલેક્ટ્રોનિક, એટલે જો અહીંયા શોપનું એડ્રેસ તમને હેઠળ નાખી દઈશ તો વિઝિટ કરજો। અને આઈસ્ક્રીમ આવી ગયું છે, અને અમારા બીજું આઈસ્ક્રીમ આવી છે, બીજું નહીં એક તો આવ્યું છે વિપુલભાઈને। જો શું કહેવા વિપુલભાઈ, કહેવાનું આઈસ્ક્રીમ ગાઈ લેવાનું। ઋષિભાઈ છે ને આઈસ્ક્રીમ વેચે છે 20માં ડબ્બો, એટલા બધા થઈ ગયા। આઈસ્ક્રીમ બોલો, આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ। જો ફાઇનલી મિત્રો બ્લોગમાં મંદી આવી ગઈ, એવું છે, બ્લોગમાં મંદી આવી ગઈ એટલે આઈસ્ક્રીમ વેચવાનું ચાલુ। હા, જો આવો ભાઈ, બોલો ભાઈ, અત્યારે અમારા ઋષિભાઈ છે ને આઈસ્ક્રીમ વેચે છે, એવું ને ઉજાગર કર્યું કહેવાય। હા, તો અમારા મુખ્ય મહેમાન તરીકે ગગનભાઈ જેઠવા, એમનો ખૂબ ખૂબ આભાર કે ગગનભાઈ વધાર્યા। જોકે માણસ મોટા છે પણ છે ને મનથી એકદમ નિખાલસ છે, કોઈ બી સ્વાર્થથી કાંઈ અભિમાની નથી આ માણસને। બાકી લાખોમાં અને કરોડોમાં ગીત આપી દીધા છે, જેથી કેસટની દુનિયા હતી તેથી ગગન જેઠવા સિવાય કાંઈ ભાવનગરમાં વાગતું નહીં। અત્યારે જો અમારા આલમભાઈની આવી ગયા છે, એવું છે ઇન્ડિયનભાઈ। જય મેલડીમાં મિત્રો, ઇન્ડિયન માં મેલડી ઇલેક્ટ્રોનિકમાં અહીંયા તમને અમારા વાલમભાઈ આવી ગયા છે, જય માતાજી। પણ સીસીટીવી કેમેરા તો હાલો મિત્રો, અત્યારે તો અમારા મુકેશભાઈ સરવૈયા આવી ગયા છે અહીંયા વિક્રમભાઈ રાવલની દુકાને ઓપનિંગમાં। તો શું કહેવાય, બસ એકદમ મજા છે। તો અત્યારે ભાઈ આપણે ઓપનિંગમાં આવી ગયા છીએ, અને ઓપનિંગની લગભગ તૈયારી હશે, મને ખબર નથી, કોઈ ગયો છો એટલે એટલે આવી રીતે આનંદ કરવાનો છે, બધા મિત્ર મજા છે એટલે મજા આવે ભાઈ। તો જો ભાઈ જે હજી પહોંચ્યા છે એવું છે। તો અત્યારે જો આપણે મુકેશભાઈ મુલાકાત કરી છે અને મજા આવી છે। હવે તમારે ફેમસ ડાયલોગ બોલ નાખો તો ભાઈ। અમારા વિજયભાઈ, હા, અમારા વિજયભાઈ ભાઈબંધ છે, અને અમારો શું કહેવાય ફેવરિટ ડાયલોગ, મોજે મોજ અને રોજે રોજ।
મોજમાં જ રહેવાનું, બાકી કાંઈ નહીં. ફૂલ મોજ છે અત્યારે ભાઈ, અને જો ઓપનિંગની ફૂલ તૈયારી છે. તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. ગીર જન્માષ્ટમી મારું આવ્યું હતું, જોયો જાદવ નહીં. અરે રાધા તારા હે મધરા તેરે સોનલા આવે રે સામને. અરે રાધા તારા મધરા તેરે સોનલા આવે તારા સામને. એ આવે રે સામને જપે તારા નામને. આવે રે સામને જપે તારા નામને. ગરમી ગલી રાતે સપના મારે આજ મેં જોયો જાદવ. જય દ્વારકાધીશ, જય કૃષ્ણ. અને રામાનુજે લીધું છે ટીવી અમારા આ ભાઈએ લીધું છે. આ મારી પેરમાં કામ કરે છે જન્મ મારા ભૂરી ઓછો છે આમાં વધારો લાગે ને ઓછો છે હમણાં ભૂરીને મગજ નથી હમણાં ભૂરીને ભેજું એ આ ભૂરી જન્મ મારા બાકી કોણ નીકળું આ મમતા ઠાકોર જોઈ દો વિક્રમ રાવળના મમતા ઠાકોર જો મમતા ઠાકોર વિક્રમ રાવળના દરેક વિડીયોમાં હોય, ગીતમાં હોય, સોંગમાં હોય, નવા કલાકાર છે પણ ખૂબ સારા વિડીયો લીધા છે. અને અત્યારે આ શોરૂમના ઓપનિંગમાં આવ્યા છે અને માહોલ આખો અમારા ખજૂરભાઈને મારે વાઇફનો રોલ કર્યો. ખજૂરભાઈમાં નાના લગ્નમાં વાઇફનો રોલ કર્યો હતો ને શેકી સગન સિસોડા વાળા ભાગી ગઈ હતી. ખજૂરભાઈના દીકરાના લગ્ન 18 ભાગની સિરીઝ છે ને એમાં જોજો ભાગી ગયા નહીં આપો અને આ કાનાની રાધા અહીંયા વિડીયોમાં આ નહીં બીજા લગ્ન પહેલા તો બીજી એ ભાઈ બધાએ મા મેનલી ઇલેક્ટ્રોનિક જ્યાં તમને સારા એવા ટીવી મળી રહે, સાથે સાથે સીસીટીવી કેમેરા. વાલાભાઈ સીસીટીવી કેમેરા વિશે હું કહેવા માંગુ છું. સીસીટીવી કેમેરા ખરીદવા ઈચ્છતા હોય એ ખાસ એટલા ભલે હું ભાવનગર રખડો પણ વિક્રમભાઈના મા મેનલી ઇલેક્ટ્રોનિકમાં જરૂર આવજો, વેપારીને મળજો. આની અંદર જે કેમેરાની ક્વોલિટી છે એકદમ ફૂલ એચડી ક્વોલિટી અને લાઇટનું વિઝન પણ આપશે કારણ કે આમાં એલઈડી લાઇટ ગોઠવેલી છે. ટીવીનો સેટ અને સાથે સાથે એની સંગ્રહ કરવા માટે હાર્ડ ડિસ્ક આવે છે, એ પણ સારી એવી ક્વોલિટીની હાર્ડ ડિસ્ક છે. કેમેરાનો સેટ છે. ટૂંકમાં સીસીટીવી ખરીદતા પહેલા એકવાર મા મેલડી ઇલેક્ટ્રોનિકની મુલાકાત લેજો. નકર તો ખરીદી પછી આવશો ને તો તમને એવું થાય છે કે ભાઈ કરી પહેલાં મા મેલડી ઇલેક્ટ્રોનિકમાં ગયા હોત અને વિક્રમભાઈની એને મુલાકાત કરી હોત તો સારું હતું. ખોટી વસ્તુ પકડાય ન જાય. ભાવનગરવાળા ખાસ ધ્યાન રાખજો. અને જય મેગાપિક્સલ કેમેરા આવશે. જય મેગાપિક્સલ અમારા મુકેશ રવૈયા અમારા ખૂબ લાયક વાયા એવા કલાકાર અને અત્યારે મા મેલડી રેકોર્ડિંગના ઓપનિંગમાં આવ્યા છે. ફરીવાર જાહેરાત કરે છે વિક્રમભાઈ. બોલો. ખાસ કરીને ભાઈ બધા વિક્રમભાઈ ત્યાં આવજો. આજે ઓપનિંગમાં આવ્યા છે મા મેલડી ઇલેક્ટ્રોનિક્સમાં. આજે ઓપનિંગ હતું તો વિક્રમભાઈના ઓપનિંગમાં આવ્યા છે. ઘણા બધા ભાઈ મિત્રો અને કલાકારો, એક્ટરો અને અમારા વાલમભાઈ પધાર્યા હતા તો ખૂબ ભાઈ મજા કરી છે, બહુ આનંદ કર્યો છે. અને ખાસ કરીને ભાઈ વિક્રમભાઈનો નંબર આપી દઈશ, જરૂરથી કોન્ટેક્ટ કરજો ભાઈ કેમેરા અને ટીવી માટે. વિક્રમભાઈ શું કહેશો? હા ભાઈ, મુકેશભાઈ આવ્યા એટલે અમારે ખૂબ આનંદ થયો. મુકેશભાઈ મહુવાથી આવ્યા છે. સાથે સાથે વાલમભાઈને તમામ કલાકારો, તમામ મિત્રોને શુભેચ્છા પાઠવું છું. વાલમભાઈ બધા યુટ્યુબરો છે જે બ્લોગર મિત્રો એ બ્લોગ ખૂબ મહેનતથી બનાવતા હોય. બ્લોગ બની ગયો સવારમાં વહેલા જાગી અને ઘરેથી બ્લોગ ચાલુ કરે, રસ્તામાં ઉતારતા હોય, ખૂબ મહેનત પડે છે. બ્લોગ એવું ન બનતા કે મફતમાં બની જાય છે. એના માટે ઘણો બધો કિંમતી સમય આપવો પડે છે. એ સમય આ બધા બ્લોગર મિત્રો આપે છે. એટલે આનો બ્લોગ જોઈ અને સરસ મજાની એક નાની એવી ફોર્મેટ લખવી તમારા બધાની ફરજ બને છે. તો જેમ ગીતો હોય, ગીતોની અંદર તમે કોમેન્ટ લખવા જાઓ છો ભાવથી, એવી જ રીતે ભાવથી બ્લોગર મિત્રોની ચેનલમાં પણ કોમેન્ટ લખવા જઈજો, લાઈક કરજો અને ખૂબ સપોર્ટ કરજો. કારણ કે નાના માણસોને સપોર્ટ કરજો, ધીમે ધીમે આગળ આવશે તો ક્યારેક કોકનું પાસે એ ભૂલું કરશે. એવા ઘણા બ્લોગર મિત્રો છે કે ઘણી જગ્યાએ તમે રોડ રસ્તા ઉપર દાન દેતા જોવા મળ્યા છે. તો આમાંથી કોઈ બ્લોગર એવો બની જાય સારો, રાગે પડી જાય એમ થાય ભાઈ કાંઈ નહોતું આ નીકળી ગયા તો ક્યારેક કોઈક ગરીબોનો હાથ પકડશે. બરોબર ને? બરાબર. હાલો જય માતાજી બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ. એ કાના
નથી રે એકાના ગોકુળ મેલી વ્રજમાં કેમ આવતો નથી રે એકાના ગોકુળ મેલી વ્રજમાં કેમ આવતો નથી રે હે યમુનાના પાણી જતા રે કાનાને જોયા હે એની અમને લાગી માયા રે સુધબુધ હવે આપણે જવાનું છે મુકેશભાઈને એડ કરવાની છે ત્યાં શ્યામ ઇલેક્ટ્રોનિકમાં ને આપણે જઈએ છીએ એની સાથે. અને મારે 2-3 યાદ આવેલી છે હા તો અમારે બપોર વિપુલભાઈને પછી આપણે ઘણી બધી કરવાની યાદ છે એવું છે. તો બીજી ચેનલમાં જોવા મળી જાય એ નામ નહીં આપી હા તો જો ભાઈ આપણે ઓપનિંગમાં વીઆઈ છીએ ને હવે જાઈશું આવડાની હારે અને મુકેશ સરવૈયાની હારે આપણે એની હારે એડ છે એટલે એ એડમાં જવાના છે એની હારે આપણે જઈશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો પછી મળીએ. તો જો ફાઇનલી અમારા મુકેશભાઈની જો આવે છે એવું છે તે મુકેશ સરવૈયા બ્લોગ. ચાલો મુકેશભાઈ સરવૈયા તમે બસ મજા છે જો ચાલો ગાડીએ બસ શૂટિંગ કરીએ છીએ કઈ બાજુ આ સામે લોક પોઈન્ટમાં જઈ શ્યામમાં